ભગવાને વૃંદાવનની અંદર લીલા કરી છે। એક વખત તો બધા ગોવાળોને ભગવાને કીધું એક કામ કરો, બધા પોતપોતાના ઘરેથી કંઈક સામગ્રી લઈ આવો, આપણે બધા કંઈક બેસીને જમીએ। પેલાના જમાનામાં બહેનો હોતે વનભોજન કરતા ને, ઠાકુરજી વનભોજન ચાલુ કરાવ્યું છે। હા, હવે કિટ્ટી પાર્ટી ચાલુ થઈ ગઈ। હા, વનભોજન એટલે યમુનાજીના કિનારે, તીર્થના કિનારે બેસી વનવગડામાં જઈ અને ભોજન કરવું, આનું નામ છે વનભોજન। ઠાકુરજી બધા ગોવાળીઓને કીધું પોતપોતાના ઘરેથી સામગ્રી લઈ આવો। બધાએ પોતપોતાના ઘરેથી ઠાકુરજી માટે સામગ્રી લાવ્યા। કોઈ ખીર લાવ્યું, કોઈ પૂરી લાવ્યું, કોઈ મોહનથાળ લાવ્યું, કોઈ દૂધગર લાવ્યું, કોઈ સખડી લાવ્યું, કોઈ અનસખડી લાવ્યું, બધા લાવ્યા। પણ એક ગરીબ બ્રાહ્મણનો દીકરો, એનું નામ છે મનસુખો। આ મનસુખો ગરીબ હતો। એની માને કહે છે, માં બધાય કાંઈક લાવશે, તું મને કાંઈક આપને। માએ કીધું, બેટા કાંઈ નથી। કીધું, પણ માં ખાલી હાથે જાય તો સારું નહીં લાગે। એટલે મનસુખાની માં જે હતી ને, એને ઘણા દિવસ પહેલાની છાસ હતી, એ છાસનું છીકોરું જે હતું ને, એને આમ બાજુ ઉપર કર્યું, તેમાં ખાટી વાસ આવી। કીધું, લે બેટા, આ ઠાકુરજીને આપજે, કનૈયાને આપજે, એ પી જશે અને આશીર્વાદ આપશે। મજાની વાત જો, મનસુખાને એમ થયું કે આ કનૈયાને બધા મોહનથાળ ને ખીર ધરે, માલપુવા ધરે ને ક્યાં મારી ખાટી છાસ। મનસુખો એ છાસ લઈને આવે તો છે, પણ બધાય પોતપોતાના ડબ્બા ખોલીને બેઠા, તો આ શરમના માર્યો આગળ જઈ નથી શકતો। એ છાસની દોણી જે હતી પોતાની પાસે રાખીને ઝાડવા પાછળ સંતાઈ ગયો। ઠાકુરજી લીલા કરી, બધાને પૂછ્યું, બધા આવી ગયા? બધાએ કીધું બધાએ આવ્યા, પણ મનસુખો આવ્યો નથી। કીધું મનસુખો ક્યાં ગયો? એક જણે કીધું, જો ઓલો પાછળ ઝાડવાની પાછળ સંતાયો, નક્કી એની માએ આપ્યું, એકલો ખાવા માંગે છે। ઠાકુરજી ઉભા થઈ ગયા, ઉભા થઈને દોડવા લાગ્યા। મનસુખાને એમ થયું કે કનૈયો આવે છે, આ મારી ખાટી છાસ પીશે ને તો એ માંદો પડી જશે। એટલે મનસુખો શું કરે છે? પોતે છાસ પીવા લાગ્યો। ભગવાન ખીજાણા, મનસુખા એકલો ન પી, મને આપ, એમ કહી એના હાથમાંથી જોટવી લીધી દોણી, અને ભગવાન પોતે પીવા લાગ્યા। વળી મનસુખો આંચકે, વળી કૃષ્ણ આંચકે, એકબીજા પાસે આચકવા લાગ્યા। અને પછી મજાની વાત જો, ઠાકોરજી બધી છાસ પી અને કે આવો સ્વાદ તો મેં કોઈ દી ચાખ્યો, બહુ બીજી સ્વાદ જતાયો। આહા, કેવી છાસ છે! હવે કેવી હતી ઓલાને ખબર છે હો, આટલી બધી ખાટી, એમાંથી આમ ખાટી ખાટી વાસ આવતી હતી, છતાં પણ ઠાકોરજીએ કમ્પ્લેન નથી કર્યું। કનૈયાના ભગત હોય તો જીવનમાં કમ્પ્લેન કોઈ દી નહીં કરતા। ગમે તેવી મુસીબત આવે, ગમે તેવી પ્રોબ્લેમ આવે, સહન કરતા શીખો। કમ્પ્લેન તો હોવી જ ન જોઈએ જીવનમાં। આખું ભાગવત વાંચ્યું છે સાહેબ, મહાભારત, કૃષ્ણએ 1% પણ કોઈ દી કોઈને કમ્પ્લેન નથી કરી। એટલું દુઃખ હોવા છતાં પણ કોઈ દી કોઈને કમ્પ્લેન નહીં। એટલા માટે એની કથા કરવાનું મન થાય હો, અને તમને આ 7-7 દિવસ સાંભળવાનું મન થાય। કમ્પ્લેન કરતા હોય તો આપણને મન થાત? એક વ્યક્તિ વારે ઘડીએ કમ્પ્લેન કરતો, એ વ્યક્તિ આપણને ન ગમે। આ તો ભગવાન સાહેબ, જિંદગીમાં કોઈના પ્રત્યે કમ્પ્લેન નહીં। પણ એક બીજી ઘટના એવી બની છે અહીંયા લખેલું ભાગવતમાં, જ્યારે ભગવાને દોણી આંચકી અને એઠી છાસ પીવે ને, ત્યારે આકાશમાં બ્રહ્માજી જોઈ ગયા। બ્રહ્માજીને એમ થયું, ઓહો, આવો તો કઈ ભગવાન હોતા હશે, એઠી છાસ પીવે। એટલે બ્રહ્માજીએ શું કર્યું, જેટલી પણ ગાયો હતી ને, એ બધી ગાયોને લઈ ગયા બ્રહ્મલોકમાં। બધા ગોવાળિયાઓ ભોજન કરી લીધું, અને પછી ભગવાને કીધું, તમે બધા ભોજન પૂરું કરો તો હું ગાયોને લઈ આવું। ભગવાન ગાયોને લેવા ગયા, પણ ગાયો હતી નહીં। યોગ દ્રષ્ટિથી જોઈ તો બ્રહ્માજી લઈ ગયા હતા, અને આ બાજુ પાછા આવ્યા તો બ્રહ્માજી ઓલા ગોવાળિયાઓ જે હતા ને એને લઈ ગયા। ઠાકોરજીને સમજાઈ ગયું, આ ગાયો અને ગોવાળિયાઓને કોણ લઈ ગયું છે? બ્રહ્માજી। હવે બ્રહ્માજી, તમને મારી લીલા દેખાડું। ભગવાને પોતાના શરીરમાંથી, કથા સાંભળજો, પોતાના શરીરમાંથી એવી જ ગાયો, એવી જ વાછડાઓ અને એવા જ ગોવાળિયાઓ પોતાના શરીરમાંથી ઉત્પન્ન કર્યા। અને આ લીલા 1 વર્ષ સુધી ચાલી। 1 વર્ષ સુધી નથી ગાયોને ખબર પડી, નથી એની માવુને ખબર પડી। ગોવાળિયાઓ ઘરે જાય ને, તેની માવુને નથી ખબર પડી આ મારો દીકરો છે। આ 1 વર્ષ સુધી લીલા। 1 વર્ષ સુધી ગાયો, ગોવાળિયાઓ બધા ક્યાં હતા? બ્રહ્મલોકમાં। બ્રહ્માજી 1 વર્ષ પછી પાછા આવ્યા, જોઈતા તો એવી જ ગાયો, એવા જ ગોવાળિયાઓ।
બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાણી. બ્રહ્માજીએ ભગવાનની પાસે માફી માગી અને ભગવાનની સ્તુતિ કરી. નવમીડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપી છલસન મુખાય વન્યસ્ત્રજે કવલવે ત્રવિષાણવે લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. નવમીડ્યતે બ્રવપુષે તડિદંબરાય. નવમી એટલે નમસ્કાર. હે પરમાત્મા, તમને નમસ્કાર કરું છું. મને અભિમાન આવ્યું, મને તમારી લીલા ઉપર સંશય થયો. ભગવાન, હવે હું કોઈ દી તમારી લીલા ઉપર સંશય કરીશ નહીં. હજી એક વાર કહું છું, ભગવાન જે લીલા કરે એની ઉપર સંશય ક્યારેય નહીં કરવાનો. ભગવાન બધું જ કરી શકે સાહેબ. બ્રહ્માજીના મનમાં જે અભિમાન હતું, જે સંશય હતો, ભગવાને બધો દૂર કર્યો. અને પછી ભગવાને એક જ વાત કરી, હે બ્રહ્માજી, યાદ રાખજો, આખી સૃષ્ટિ બનાવનાર કોણ છે? હું. એટલે સૃષ્ટિમાં કેવી રીતના કોને કેવા બનાવવા એ બધું મારી ઉપર છે. અરે તમે તો એકને લઈ ગયા, કદાચ એકને એક જેવા 1000ને બનાવવા પડે તો પણ મને મંજૂર છે. સાવ સાચું કેજો, એક જેવા વ્યક્તિ દેખાય ખરા ક્યાંય? અરે એક જેવા વાંદરાય ન દેખાય. વાંદરા અંદર અંદર ઓળખી જાય કે આ ઓલો ભાઈ છે, આ ઓલો છે. એમ આપણને એક જેવા લાગે. કીડીઓ હોતી આપણને એક જેવી લાગે, પણ એ લોકો અંદર અંદર ઓળખે આપણા કાકાની દીકરી છે. આ મૂળ વાત છે. ભગવાને આવડી મોટી દુનિયા બનાવી, પણ એક જેવું કાંઈ બનાવ્યું જ નથી. એકવાર બનાવ્યા પછી ભગવાન ઈ ડાય પાછી વાપરતા તરત જ ડિસ્ટ્રોય કરી નાખો. અને આપણને એમ થાય કે આ એટલી બધી ડાય લાવતો ક્યાંથી હશે? આ इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला, तरह तरह की कठपुतली को नाच नचाने वाला, बोलो बोलो कौन है, बोलो बोलो कौन है, सब कुछ करता रहता फिर भी मौन है, फिर भी मौन है. इस दुनिया में तरह तरह के फूल खिलाने वाला. साहेब આપણને ખબર ન હોય, આપણને એવું લાગે બગીચામાં ફૂલ બધા એક જેવા જોઈ ને, એમાં એક જેવા ન હોય. હા હા, એમાં પણ એક જેવા ફૂલ ન હોય, એમાં પણ અલગ અલગ ડિફરન્ટ હોય. દુનિયામાં જેટલું ભગવાને બનાવ્યું છે બધું જ એક જેવું ક્યાંય છે જ નહીં. એક જેવું બનાવવું એ ભગવાનને ગમતું નથી. કાંઈ નહીં તો કદાચ બે વ્યક્તિ, હમણાં ઓલો સિરિયલમાં આવી હતી ને, બે છોકરીઓ એક જેવી લાગે, પણ નેચર તો બેયના પાછા અલગ છે જ. આ કથામાંથી એટલું ધ્યાન રાખજો, ભગવાનની લીલા ઉપર હંમેશા ભરોસો રાખો, અને જેટલો ભરોસો રાખશો ભગવાન એટલું જ તમારું કામ કરશે.